મારા બંનેનો અંત હું મારા હાથે જ કરીશ. માતાજીએ વરદાનની સાથે સાથે તે બંનેના નામ પણ આપ્યા. એકનું નામ મધુ અને બીજોનું નામ કેશવ. આમ વરદાન આપી મહામાયા અંતર ધ્યાન થઈ ગયા. પછી આ દૈત્યો વિચારે છે કે આ માતાજીનું વરદાન સાચું હશે કે ખોટું. આપણે આપણી તાકાતનો ઉપયોગ બીજા ઉપર કરીએ તો જ ખબર પડે. એટલે બંનેને થયું કે પેલા કમળ ઉપર બેઠા છે ને તેમની ઉપર તાકાતનો ઉપયોગ કરીએ. આમ વિચારીને તે બંને દૈત્યો વરદાન મળવાની સાથે જ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું. બ્રહ્માની પાસે જઈ તેમને જગાડે છે અને યુદ્ધ માટે લલકારે છે. બ્રહ્માજી તેમને સમજાવે છે પણ દૈત્યો માનતા જ નથી અને યુદ્ધ કરવા લાગે છે. આથી પોતાની રક્ષા માટે બ્રહ્માજી પણ યુદ્ધ કરવા લાગે છે. પણ દેવીનું વરદાન મિથ્યા થોડું થાય. આ બંને દૈત્યો ખૂબ જ શક્તિશાળી હતા, તેથી બ્રહ્મા યુદ્ધમાં હારી ગયા.